ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ટોલ ટેક્સ પર જે ભાજપ નેતા પર હુમલાનો બનાવ બન્યો હતો તેમાં લાલા આહિર સહિત 11 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી। જે બાદ આજે પોલીસે લાલા આહિર અને જે આરોપીઓ હતા તેમને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો મોરબીના ભાજપના નેતા તપન દવે પોતાના પરિવાર સાથે થોડાક દિવસ પહેલા ગીર સોમનાથ દાદાના દર્શન કરવા માટે ગયા હતા। આ દરમિયાન ગીર સોમનાથના વેરાવળ ખાતે જે ડારી ટોલ બૂથ આવેલું છે ત્યાં ભાજપ નેતાનો બારકોડ સ્કેન ટોલ ટેક્સ પર નહોતું થઈ રહ્યું હતું ને આને લઈને ટોલ કર્મચારી સાથે તેમની કોઈ બાબતે બોલાચાલી થઈને વાત મારામારી સુધી પહોંચી હતી। જે બાદ ભાજપ નેતા તપન દવે દ્વારા આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસની ટીમ ત્યાં પહોંચે છે અને કર્મચારી અને ભાજપ નેતા વચ્ચે જે માથાકૂટ થઈ હતી તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। જે મામલાને લઈને પોલીસે હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટનો પ્રયાસ સહિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો। ત્યાં કેસમાં 11 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં જાણીતા યુટ્યુબર લાલા આહિરની પણ ભૂમિકા સામે આવી છે। આ ઘટનાને લઈને ખેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી ને ગીર સોમનાથ પોલીસે ગણતરીના દિવસોમાં લાલા આહિર સહિતના આરોપીઓ જે ભાજપ નેતાને મારવાના કેસમાં હતા તે તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી। ધરપકડ કર્યા બાદ જે ઘટના સ્થળ હતું, જે ડારી ટોલ બૂથ આવેલું છે જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો ભાજપ નેતા પર, ત્યાં પોલીસ આરોપીઓને લઈ ગઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, એટલે પંચનામું કરવામાં આવ્યું। જે બાબતને લઈને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી, કઈ રીતે હુમલો કર્યો હતો, હુમલા પાછળના કારણો શું હતા, તે તમામ બાબતે પોલીસ હવે સઘન તપાસ શરૂ કરી છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।